ધાણાની બજારમાં સૌથી વધારે તેજી થઈ ગઈ. ધાણા ચાલુ વર્ષે ખૂબ જ તેજીમાં રહેશે એવી શરૂઆતમાં જ વાત આપણે કરેલી હતી. પછી ભાવ વધ્યા હતા, પણ પછી ઘણો સમય દબાયેલા રહ્યા, એટલે ઘણા બધા ખેડૂત મિત્રોનો કોન્ફિડન્સ, એનો જે આત્મવિશ્વાસ છે, ગુમાવી દીધો હતો. પણ એકાએક ધાણાએ જે 2-3 દિવસમાં NCDX-માં રંગ દેખાડ્યો છે વાયદાએ, એનાથી ખાસો ફરીથી આમ જુસ્સો આવી ગયો છે ખેડૂતોને, અને ખેડૂતો અત્યારે ધાણા ન વેચવા એવું ફરીથી મનાવી બેઠા છે. પણ ઘણા બધા ખેડૂતોના હાથમાંથી ધાણા નીકળી ગયા છે, છતાં પણ સ્ટોક જ્યાં ક્યાંય પણ છે એ લોકોને ફાયદો થાય એવી વાત આ વિડીયોમાં કરી છે. તો જરૂરથી આખો વિડીયો જોવાની આપને સૌને વિનંતી છે. ઓગસ્ટ મહિનાનો વાયદો ધાણાની અંદર મજબૂતાઈ જાળવી રાખી શક્યો છે અને ગઈકાલે 14,332ની આજુબાજુ બંધ થયો હતો. આજે ગુરુવારનો દિવસ છે અને જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 11:15 વાગ્યાનો સમય થયો છે. 14,260ની સપાટીએ વાયદો ચાલી રહ્યો છે. અત્યારે 10:30 વાગ્યાના જે મેં ભાવ લીધા હતા એની વાત છે, અને પછી થોડોક વાયદો પ્લસ માઇનસ થયો હશે, એ આપણને ખ્યાલ નહીં આવે. વાત કરું પોઝિશનલ ટ્રેડર્સ, આ થોડીક ટેકનિકલ વાત છે, કે જે વાયદાની અંદર પોઝિશન લઈને ઊભા હોય છે એવા ટ્રેડરોની વાત કરું તો એ હજી પણ નિર્ણાયક બ્રેકઆઉટ આવે એની રાહ જોઈ રહ્યા છે, અને આ બ્રેકઆઉટ ક્યારે આવે એની વાત તમને હું આગળ કરવાનો જ છું, એ ખાસ આપણે જોશું. અત્યારે 14,360થી ઉપર બજાર ટકી રહે તો તેજીનો તબક્કો ફરીથી શરૂ થશે, તેજી આગળ વધશે. આગામી 3 થી 5 દિવસના સત્રમાં 14,400 અને 14,450 તરફ આગળ વધવાની શક્યતા રહેશે. જો આમ થાય તો નબળાઈ આવે તો 14,260ની નીચે આગળ વધી શકે છે. હું તમને ટેકારૂપ સપાટી અને પ્રતિકારકની વાત કરું તો ટેકારૂપ સપાટીઓ 14,280 અને 14,220 છે. પ્રતિકારક સપાટી 14,360, 14,430 છે. અને ઓલું મેં તમને જે બ્રેકઆઉટનું કહ્યું હતું એ બ્રેકઆઉટ વાળું જે લેવલ છે એ 14,360નું છે. આ વટાવે તો ચોક્કસ 14,430 અને પછી 14,600 સુધી પણ જઈ શકે. હાજર બજારની વાત કરું તો ધાણાની આવકો ખાસી એવી તૂટી ગઈ છે. 25-30 હજાર મણ કરતાં વધારે આવક નથી થતી, પણ ગોંડલ સિવાય પણ આમાં જોઈએ તો કંઈ ખાસ આવક રહેતી નથી. રાજકોટમાં હરાજી થઈ ગઈ છે અને ભાવની વાત કરું તો 750 ગુણીની આવક છે. અને ભાવની જો આપણે વાત કરીએ તો ઈગલમાં 2580, 2660, ઈગલ પ્લસ બહુ સારા માલ હોય તો 2650, 27, સ્કૂટર વેરાયટી 27, 27.5 અને ધાણી એક્સ્ટ્રા સુપર કલરવાળી આવે તો 2800 થી 2880, અને ગોંડલમાં અમુક સારા માલ 3031માં પણ વેચાય છે. આ તમને નોંધ માટે કહી દઉં. સિંગાપોર ક્વોલિટીના સૌરાષ્ટ્ર ઈગલ ક્વોલિટી જે ધાણા બને છે, મશીન ક્લીન સારા માલ સૌરાષ્ટ્ર ક્વોલિટી ઈગલ કહેવાય, 145 રૂપિયામાં અને સોર્ટેક્સ 147 રૂપિયામાં વેચાય છે. મિત્રો, આ ભાવ છે 132 રૂપિયા સુધી જ્યારે ઘટાડો હતો ત્યારે ઘટી ગયો હતો, અને આ ભાવ જે તમને સોર્ટેક્સનો વાત કરું હતું એ લગભગ 34 રૂપિયા સુધી હતો. એમાં લગભગ 8 થી 10 રૂપિયાની સારી એવી તેજી થઈ ગઈ છે. હું ધાણા ફાડિયાની વાત કરું તો મશીન ક્લીન 142, સોર્ટેક 144, ટૂંકા ગાળામાં કિલોએ 10 રૂપિયા, અને આમ જોઈએ મણે તો 200 રૂપિયાની તેજી થઈ છે. સારો ભાવ ગણાય. કિસાન મિત્રો કોઈ વેચવા માંગતા હોય તો 20-25%, 30% સુધી જે માલ પડ્યો હોય એમાંથી કટકો કરીને ચોક્કસપણે અત્યારે વેચવા જોઈએ. આગળ જતા મેં તમને જે બ્રેકઆઉટ લેવલ આપ્યા એ વટાવે તો ચોક્કસ તેજી આવશે.